આજે માઘવદ એકાદશી છે, સોમવાર છે, તારીખ 24/2/2025 વર્ષ છે. વચનામૃત 77મું ચાલે છે. પ્રથમના વચનામૃતમાં એક વચનામૃત બાકી રહ્યું છે, 78મું. શ્રીજી મહારાજે કહ્યું કે જુઓ, જે સારો હોય ભાઈ, સારો હોય તેનું અંત સમય મૃત્યુ સારું દેખાતું નથી, અને જે ખોટો હોય તેને અંત સમય મૃત્યુ ખોટું સારું દેખાય છે. એનું શું કારણ છે? ત્યારે શ્રીજી મહારાજે એનું સમાધાનમાં ઘણીવાર કહ્યું, એક તો દેશ, કાળ, ક્રિયા, સંઘ, શાસ્ત્ર, મંત્ર, દીક્ષા, અને આનું પણ કંઈક કારણ હોય છે. બીજું કારણ ત્રેતાયુગ, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર ને કળિયુગનું પણ કારણ હોય છે. તદુપરાંત એ ન હોઈ શકે તો જાગ્રત, સપના અને સુષુપ્તિનું પણ 3 પ્રકારનું કારણ હોય છે. આમાંથી એ જો સારા થઈ જાય તો સારો થઈ જાય, અને જો ખોટા થઈ જાય તો ખોટું થઈ જાય. પછી મહારાજે એમ કહ્યું કે એ વાત શક્ય છે, પણ એવા પણ પુરુષો હોય છે કે અંત સમયે પ્રતાપ દેખાડીને ભગવાનના ધામમાં જાય છે. એ તો ઈશ્વર જેવા ગુણો જેનામાં વર્તતા હોય તેની વાત છે. એ તો હાંક મારીને જાય છે કે હું આજે જઉં છું, એ જઈ શકે. ભગવાનના ભક્ત હોય તો આપણે દૂર ક્યાં જોવા જઈએ? આ નજીકમાં રાજપુર ગામ છે. રાજપુર જોયું છે? કડી જોડે રાજપુર ગામ છે. જે કર્ણાભાઈ હતા, હવે કેટલી સામર્થ્યવાળા હરિભક્તો હશે, બોલો, કલ્પના ન કરી શકો એવી સામર્થ્ય. જે કર્ણભાઈને શ્રીજી મહારાજે 12 મહિના પહેલાં કહ્યું કે જે કર્ણા, તો કે જી મહારાજ બહુ દયા કરી પધાર્યા. તો કે હું એટલા માટે આવ્યો છું કે તારો સમય તારે 12 મહિનાનો બાકી રહ્યો છે. 12 મહિના પછી હું તને લેવા આવીશ. એટલે તું છે ને, તારે જે કામ જો એ કરી લેજે. તને ખબર છે કે મંદિરનું કામ બાકી રહ્યું છે? તો હા મહારાજ, મંદિરનું કામ બાકી. સારું, આ પૂરું કરી દેજે. 12 મહિના પછી હું તને લઈ જઈશ. ભલે મહારાજ, ભલે. બોલો, હવે એક ભક્ત કેવા હશે? રાજી થઈ જાય મહારાજ લેવા માટે આવે તો, નહીં તો ભાઈ ભૂકા નીકળી જાય. બોલો, પચ્છમની આંબા ગામમાં દેવસી ભગત. હવે એને શું થયું? મહારાજે એને, દેવજી ભગત, એને મહારાજે દર્શન આપીને કહ્યું કે 3 દિવસમાં હું તને લઈ જઈશ. ઊંચો નીચો થઈ ગયો. હા, 3 દિવસમાં? હા. દેવસી ભગત પાસે ગયો, સારા ભગત, દેવસી ભગત, બાલ્યાવસ્થાથી સત્સંગ. અરે ભગત, મને તો મહારાજે દર્શન આપ્યું, અને મહારાજ કે તારા જેવો કોઈ ભાગ્યશાળી શ્રીજી મહારાજ તને દર્શન આપે? અરે એ નહીં, તો દર્શન તો આપ્યું પણ 3 દિવસમાં લઈ જાય છે એમ કહ્યું છે. મારે જવું નથી. લ્યો, આવા જો ને, મારે જવું નથી કે ભગવાનના ધામ માટે લોકો જન્મ જતન કરાય, અંતરામ આવે ને આ ભગવાન પ્રત્યક્ષ આવ્યા, તો કે મારે જવું નહીં. દેવસી ભગત કે હવે એમાં તો મહારાજે કીધું હું શું કરું? તો કે ના, મારા ભગત ગમે તે કરો, કાંઈ નહીં, તારા ઘરમાંથી કોઈક તો તારા મમ્મી પપ્પા છે, એ તો કોઈ જશે ને તારા બદલે. હા, એને વાત કરી દઉં, એ જશે. ગયો ઘરે. માજી હતા દોષી, ઉંમર લાયક. એમને કહ્યું કે હું તો જુવાન છું બા, તમારી ઉંમર થઈ ગઈ છે, મારી બાએ છે ને તેને તમે સાસુ છો, તો તમે હવે એક કામ કરો, ભગવાન તેડવા આવ્યા હતા, મારા બદલે તમે જાઓ. તો ભાઈ મારે કંઈ જવું નથી, તારે તેડવા આવ્યા તો મારે શું કરાય? તું જેને કીધું હોય એને જ જવું પડે ને ભાઈ, મારે ના જવાય. પપ્પાને કીધું તો કે નહીં, મારે દાદાને કીધું તો કે ભાઈ મારું કામ નહીં. પત્નીને કીધું, એ કોઈ તૈયાર નથી. બોલો, અક્ષરધામમાં જવા સત્સંગી જતા ને, તૈયાર ના થાય. બહુ કાઠું કામ છે. અને પછી કોઈ તૈયાર ના થયું ત્યારે ભગત કે જા, ચિંતા ના કરતો, ગઢપુર જા, ગોપીનાથને થાળ ધરાવ, ઠાકોરજીને સંતોને જમાડ, જા, મહારાજને હું કહી દઈશ નહીં આવેલા. અને એમ બચાવ્યો. એ ભગવાનના અક્ષરધામમાં જવું એ પણ ક્યાં લોકોને સમજાય એવું છે? જે કર્ણભાઈએ કહ્યું ભલે મહારાજ, બહુ દયા કરી, પધારજો. જે કર્ણભાઈએ બધાને ભેગા કર્યા આ રાજપુરમાં, અને ભેગા કરીને કહ્યું કે મહારાજે મને દર્શન આપીને એમ કહ્યું હતું કે આજથી 12 મહિના પછી હું તને મારા અક્ષરધામમાં લઈ જઈશ, માટે ઉતાવળે મંદિરનું કામ કરીએ. પછી તો બધા લાગી પડ્યા ઉતાવળે મંદિરનું કામ કરવા માટે. 1 મહિનો બાકી રહ્યો ત્યારે જે કર્ણભાઈને પાછું ફરીથી મહારાજે દર્શન આપ્યું અને કહ્યું કે ભાઈ જે કર્ણા, તો કે હા, હવે સમય 1 જ મહિનો રહ્યો છે,
જી મહારાજ. એવા તો મહારાજ કે બહુ પ્રતાપી માણસ હોય તો એ કંઈ બાકી હોય પ્રતિષ્ઠા પૂરી કરી નાખશે. ભલે મહારાજ. હરિભક્તોને તાબડતોબ કામ બાકી હતું એ પૂરું કરીને મંદિરમાં ઠાકોરજી પધરાવી દીધા. અને પછી હરિભક્તોને કે ભાઈ 1 મહિનો બાકી રહ્યો. હરિભક્તો કે બોલશો નહીં, ઉપાધિ થાય ખોટો. એમ મહારાજ તો કે દર્શન ભલે તમને આપ્યા પણ આપણી ગામમાં ફજેતી થાય, લેવા ના આવે. અરે મહારાજ કહી ગયા છે ને લેવા શું કરે ના આવે? એ શું કંઈ આમથા એ સત્ય વચન પાસે છે? મહિના પછી જવાનું, તૈયારી કરી લેજો. જોત જોતામાં 1 દિવસ 2 દિવસ 3 દિવસ ને મહિનો પૂરો થઈ ગયો. અને જે કર્ણભાઈએ ફરી બધાને બોલાવ્યા કે મંદિરનું કામ પૂરું થઈ ગયું છે, હવે કોઈ કામ કરવા જેવું રહેતું નથી અને કાલે મહારાજ મને તેડવા આવવાના છે, એટલે બધા હાજર રહેજો, જેને દર્શન થાય કામનું. બોલો, આ 1 દિવસ બાકી. આવો પ્રતાપ તો મહારાજ કે ઈશ્વર જેવો પ્રતાપ, ઈશ્વરની સામર્થ્ય હોય તેવી સામર્થ્ય જણાવીને દેહ મૂકે, અને ભ્રમરૂપ થઈને સામર્થ્યને જણાવીને દેહ મૂકો તે તો ભગવાનના ભક્તને જ થાય, પણ વિમુખ જીવને થતું નથી. બીજો દિવસ, પહેલો દિવસ ચાલે છે, હજી 1 દિવસ બાકી છે. એના પત્નીને કહ્યું કે હું કાલે જઈશ, સંભાળજે બધું અહીંયા. એના પત્ની કે આ મંદિર કર્યું તમે એમાં એકલા જ કર્યું કામ? મેં નથી કર્યું. મેં બધું લીપણ કર્યું, આ કર્યું તે કર્યું મેં. પણ તે દિવસે મંદિર એટલે ગાર માટીના મંદિર કે ક્યાં ઈંટો ને આરસીસી ને બધું હતું, ઉપર નડિયા નાખી દેવાના અથવા તો ઘાસ નાખી દેવાનું. મેં મહેનત તો કરી જ છે ને, તો શું કરવું તારે? તો કે તમે જાઓ ને હું એકલી રહું અહીંયા, એ તો મને નહીં ફાવે. તો શું કરવું છે? મને આવું તમારી જોડે અક્ષરધામમાં. લ્યો, હા જે કર્ણભાઈ કે ત્યારે અક્ષરધામમાં આવવું હતું, એ તો મહારાજ તો દયાળુ છે, લઈ જશે. કેટલી સામર્થ્ય! તો સ્ત્રીને ચોખ્ખો કરીને બેસાડી અને પછી ભગવાન સ્વામિનારાયણને યાદ કર્યા અને એ જ ગયે બેઠા બેઠા દેહ છોડી દીધો. એના પત્ની અક્ષરધામમાં ચાલ્યા ગયા. બીજો દિવસ થયો. હરિભક્તોને કહ્યું જો મારા પત્નીને તો અક્ષરધામમાં મહારાજ લઈ ગયા, કાલે મારો સમય છે એટલે બધા આવજો. બીજો દિવસ થયો એટલે એના છોકરાએ કહ્યું કે પપ્પા તમે જાઓ ને, હું શું ગુનો કર્યો, હું શું કરા રહું ત્યારે, એકલા મારે અહીં રહીને શું કામ છે? કે તારે શું કામ છે, જુવાન છો હજી? તો કે જુવાન છો કે એ ઉંમર થવાની ને ત્યારે ભગવાન પછી આવે કે ના આવે, અત્યારે તો તમે સમર્થ બેઠા છો ને મહારાજને દર્શન કરાવીને મને અક્ષરધામમાં લઈ જાઓ છો, પછી એવો અવસર ક્યારે આવે? જે કર્ણભાઈ કે આવું જ છે. તો હા મહારાજ આવું જ છે, મને થયા ત્યારે આપણે ભેગા જઈએ. ક્યાં જવું? એ જાત્રા કરવા. જાત્રા છપૈયાની જાત્રા કરવી છે ને, ભેગા જઈએ. બોલો, આવી સામર્થ્ય સામાન્ય જીવમાં હોય નહીં. અનનસ ચિંતયંતો જન જો જના પરિઉપાસ તેસમ નિત્યભિયુક્તાનમ યોગ. મહારાજ કે એનું ગાડું હું ચલાવું છું, એના સિવાય મારા સિવાય બીજો કોઈ આધાર નથી. બીજો દિવસ થયો. સવારના 10 વાગ્યા અને દરેક હરિભક્તો ભેગા થઈ ગયા. જોત જોતામાં 11:30નો સમય થયો અને બંને બાપ દીકરો પલાંઠી વાળીને બેસી ગયા ચોખ્ખો કરીને, અને એ જ પંચભૂતનું શરીર છોડી દીધું. આ જે કર્ણભાઈ રાજપુરના આપના આવી સામર્થ્ય જણાવી. મહારાજ કેટલું કહે છે, એ વિમુખથી હોય તો પણ એમાં ઘેનમાં ને એમાં એવી સામર્થ્ય એમાં હોય જ નહીં. અથવા વિમુખ હોય તો પણ ઘેનમાં ને ઘેનમાં દેહ મૂકે પણ સારું કે નરસું કંઈ બોલાય નહીં. અંતકાળે એ 3 અવસ્થા વર્તી હોય તો આવું છે ભાઈ. વિચારીને ભગવાનને ભજી લેવા ભક્ત હોય તે દેહ મૂકે, બીજાનું કામ નથી એમ. અને મહારાજ કે નરસું તે તો કાળે કરીને અથવા જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ 3 અવસ્થા છે તેમાં છે. ભગવાનના ભક્તને જ થાય છે પણ બીજા વિમુખ જીવને એમ થાય જ નહીં. એવી રીતે કાર્ય કરીને અંત સમય સારું નરસું જણાય છે, અથવા તો અવસ્થાને જોગે કરીને સારું નરસું જણાય છે. હવે અવસ્થાને જોગે કરીને કેવી રીતે? ઘણીવાર એવું બને ભલે નિયમ સાદા સીધા પાડતો હોય, બહુ નિયમમાં ભલીવાર ન હોય. નિયમ બહુ સીધો સાદો સિમ્પલ. મેલો ભોળિયા છોકરાનું ક્યાં બોલે આપણે ખંભાતનું દ્રષ્ટાંત આપ્યું ને, આવું ખંભાતનું 2 દિવસ પહેલાં દ્રષ્ટાંત આપ્યું હતું ને. હવે એને તો શું હોય, લે હવે એને મમ્મી તો કે હા
આજે હું 10 વાગે મહારાજના ધામમાં જવાનો છું. એક ભોળિયો બિચારો ગાંડિયા જેવો છોકરો મંદિરમાં જાય, સફાઈ કરે, વાળે, ઘરે જઈને ઊંઘી જાય. બી શું કરે? આવી સેવા. મમ્મી તો કે હા, હું આજે 10 વાગે મહારાજ મને લેવા આવવાના છે. અરે જપને હારા, મહારાજ લેવા આવવાના છે. બોલું ખોટો ફરચો બનાવે અહીંયા આજુબાજુના લોકોને. 10 વાગી ગયા, મહારાજ આવ્યા નહીં. લે, ઊંચો નીચો થયો તો બખાડો કરતો હતો કે મહારાજ આવવાના. ચો ગયા તારા મહારાજ? એમ નથી તો આજે પૂનમ છે મમ્મી. તો કે હા, તે પૂનમ તારે શું લેવા દેવા? તો મહારાજે એમ કહ્યું છે કે પૂનમના હરિભક્તો બહુ દેશ દેશાંતરથી આવે, એટલે મારે એને આશીર્વાદ આપવા માટે, એની મનોકામના પૂરી કરવા માટે ઊભું રહેવું પડે. એટલે હું તને સાંજે વળતો 4 વાગે પાછો વળીશ ને, 4-5 તારે લેતો જઈશ. હા હા, હવે બોલવાનું બંધ કર. એની માં કે હવારનું પૂરીને પછી સાંજે રાખ્યું પાછું. બોલવાનું બંધ કર, બોલીશ નહીં. આ જીવ પૂર્વજન્મના યોગભ્રષ્ટ છે. આ જીવે આ જન્મમાં કઈ મોટી સાધના નથી કરી, પણ પૂર્વજન્મના યોગભ્રષ્ટ જીવ છે. એટલે યોગભ્રષ્ટતાને કારણે અહીંયા આવતા હોય છે. હવે જોતમાં 4 વાગી ગયા. મમ્મીને બોલાય, મમ્મી મમ્મી. તો કે હા, હું જાઉં છું. લે, મમ્મી કે ક્યાં જાય છે? મહારાજના ધામમાં. મહારાજ આવ્યા, જો આ મહારાજ આવ્યા. હાલ્યો ગયો એમને એમ. તો કે આવા લોકો તો કંઈ એવી શું ભક્તિ કરી? શું ભક્તિ શું કરી હતી એને? ભક્તિ શું કરી હતી? સુખ ને દુઃખ પૂર્વજન્મનું કરવું તે તમારે ભોગવવું પડે છે, એટલું ધ્યાન રાખજો. તમે આ જન્મનું નહીં, પૂર્વજન્મનું. તો કે મહારાજે તો એવું કહ્યું છે. આ તો વિરોધાભાસ થાય છે. જે પંચવર્તમાન ધારણ કરે છે, જે કોઈ પંચવર્તન કાળ કર્મનો ભય નથી, એવું કહ્યું છે. તો આ તો લોચો પડી ગયો. કર્મ તો એને ભોગવવા પડે પાછા પૂર્વજન્મના. તો આનો શું ઉપાય કરવો? નિયમ એવો છે કે જે કંઠી ધારણ કરે, કાલમાયા પાપ કર્મ જમદૂતો ભયામ્યમ શ્રી કૃષ્ણ દેવ શરણમ પ્રપનોસ્મિ પાતુમમ કરીને કંઠી પહેરી, પછી જવાબદારી પુરુષોત્તમ નારાયણની હોય છે. મહારાજ કે એને સજા આપી હોય તો દંડ દેવો તો અમે દઈએ. આવું પાછું મૂક્યું. પાછું કેમ મૂક્યો ને? એક પ્રશ્ન તો મૂક્યો ને. મહારાજ કે એને કાળ કર્મનો ભય નથી, એને દંડ દેવો તો અમે દઈએ છીએ. મહારાજ કે આ અમે એને દંડ આપીએ છીએ. કેમ? એનું પૂર્વજન્મનું બાકી રહ્યું છે, પૂરું તો કરવું જ પડશે ને, છૂટકો જ નથી. મહારાજ કે ન્યાય તો આપવો જ પડે. જે કર્યું છે એનો ન્યાય તો આપવો પડે. તો આવું થાય ભાઈ, આવું થાય. આ સમજી રાખવા જેવું છે. એટલે મહારાજ કે છે આવું બની શકે છે ઘણી જગ્યાએ. હવે આ ભગવાનના ધામમાં આમ ભોળિયો ચાલ્યો જાય, એ તો કે આ સાધના તો આ જન્મમાં કંઈ હતી નહીં એટલી મોટી, એ પૂર્વજન્મની સાધના. સંતો જૂના વાત કરે કે એક હરિભક્ત બહુ સારા હતા, બહુ સારા ભજન અખંડ કર્યા કરે, અખંડ ભજન. പിന്നെ આંચકી આવે, અને આંચકી આવે ને ત્યારે જોયું ન જાય તમારે. એવું દુઃખ આવી પડે આંચકી આવે ત્યારે, આમ એને જોયો ના જાય એવી આંચકી આવે. આંચકી બહુ આવે. એક ફરા બધા સભાનો નિયમ ચેષ્ટાનો ટાઈમ હતો, અને નિયમ ચેષ્ટાના ટાઈમે જ એને આંચકી આવી. હવે આંચકી આવી તો હરિભક્તો કરે શું? હરિભક્તો તો 200, 100, 150, 200 ભેગા થયા હતા. એટલે આંચકી આવીને એટલે હરિભક્તો ઉઠાવીને હનુમાનજી પાસે લઈ ગયા. દરેક મંદિરમાં હનુમાનજીનું મંદિર હોય ને, હનુમાનજી ગણપતિ હોય, એની પાસે લઈને બેસાડ્યા. અને બધા ધૂન કરવા લાગ્યા, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આંચકી એવી, ઓલો વાંકો વળી જાય, વીંટો વળી જાય, કુંડલું થઈ જાય એવી આંચકી આવે. હરિભક્તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી. પણ મારે શું બોલો પ્રભુ દયા કરીને પધાર્યા, પણ આનું કંઈ ઠેકાણું થાય એવું છે ને? આ વાત પ્રત્યક્ષ બનેલી છે, પ્રત્યક્ષ થયેલી છે, કાલ્પનિક નથી. કે આનું કે દયા કરો ને એને. તો કે ભાઈ જુઓ, દયા કરે પાર પડે એવો નથી. પણ એનું દયા કરે પણ આવા હરિભક્તો કેવું ભજન કરે, રાત્રિ દિવસ ભજન ભક્તિ કર્યા કરે, કોઈ લફ નહીં. એવાને આ તકલીફ ક્યાંથી? એ તમને ખબર ના પડે, એ અમે જાણીએ. પણ મહારાજ કહો ને તો અમે જાણીએ. તો મારે કે આ વેપારી હતો, વાણિયો હતો પૂર્વજન્મમાં, અને ખોટા હાચા બહુ કરેલા. હવે ખોટા હાચા કરીને આવ્યો એટલે અમારે એને ન્યાય તો આપવો પડે ને. જે ખોટું સાચું કર્યું છે એને ન્યાય આપ્યા સિવાય છૂટકો નથી. એને ન્યાય અમને આપવો જ પડશે. પણ હવે મહારાજ આ દુઃખ જોયું જતું નથી. આવી આંચકી તો કે જુઓ, આજથી 15 દિવસ પછી એને
15 વાર આંચકી આવશે. હા 15 વાર? તો કે હા 15 વાર. આ એક વારમાં વાંકો વળી જાય છે અને એક જ દિવસમાં 15 વાર આંચકી? તો કે આ 15 વાર આંચકી આવશે અને પછી 15મી આંચકી એ મારા ધામમાં આવી જશે. અરે મહારાજ દયા કરો, તમે તો દરેકના કષ્ટ દૂર કરો બાપા. અમે કરગરીને આ 200 હરિભક્તો કહી છે કે આ ભક્તને આ દુઃખ ના આપો, કાંઈક ક્યાંય જ વાજબી રાખો ભાઈ. એટલું બધું દુઃખ તો બહુ પર એકમાં હેરાન થઈ જાય છે તો પછી આટલી આંચકીમાં ક્યાં મેળ બેસે? હા 21 વાર આંચકી આવશે એમ કહ્યું. 21 વાર આંચકી? તો કે વાંકો વળી જાય. 14 વાર લ્યો હવે આ તમને કહ્યું 14 વાર આંચકી આવશે. હરિભક્તો કરગર્યા, બહુ કરગર્યા. મહારાજ આ એક આંચકી જોવાતી નથી અને તમે 14 આંચકીની વાત કરો છો. આ બિચારા હરિભક્તોનું થાય શું? તમારી પ્રાર્થનાથી હું રાજી થયો છું, પણ એને ભોગવ્યા સિવાય છૂટકો નથી ભાઈ. ભોગવવું તો પડશે. તો કંઈક ઓછું કરી આપો. હનુમાનજી કહ્યું 7 વાર આંચકી આવશે અને 7મી આંચકી એ ભગવાનના ધામમાં ચાલ્યો. આટલું તો આનામાં ફેરફાર નહીં થઈ શકે. આટલું તો એને પ્રાયશ્ચિત ભોગવવું જ પડશે ભાઈ. અને એટલા કર્મ છે. સ્વામિનારાયણ ભગવાનના વખતમાં એક સંતને તાવ બહુ આવે, એવો તાવ આવે, એવો તાવ આવે. મહાન ભક્ત મહારાજના તાવ ભયંકર આવે. એવા સમર્થ સંત પાછા તાવ ગોદડી મૂકી દીધો. ગોદડી ઊંચી નીચી થાય અને આ ભાઈ આરામથી ઊંઘે. મહારાજને કોઈ કીધું કે સ્વામી બીમાર બહુ છે. મહારાજ જોવા ગયા તો સસ્ત રીતે સૂતા હતા. સ્વામી બીમાર છો? તાવ તો છે નહીં. મહારાજ તાવ તો હતો પણ મને બહુ પીડા થતી હતી ને ગોદડીમાં મૂક્યો. મહારાજ કે એવું? તો કે લઈ લો લઈ લો. મહારાજ બહુ પીડા થાય, પીડા બહુ થાય છે. મહારાજ કે લઈ લેવું પડે, તમારું જ છે ને. પણ મારા આ તો શરીરથી સહન નહીં થતું. મહારાજ કે સહન નહીં થાય, જો આ ભોગવશો તો 7 દિવસમાં પતી જશે. આ ભોગવી લેશો તો 7 દિવસમાં પતી જશે, નહીં તો નવા 7 જન્મ ધારણ કરાવીશ. બોલો તમારે કયું પસંદ છે? ઓલો કે બાપા રહેવા દો, જે છે હું અત્યારે લઈ લઉં છું. એ 7 જન્મ લેવા એ ભારે છે. એના કરતાં આ હારું 7 દિવસમાં ગમે તે થાય આ ભોગવી લઈશ, મારે 7 જન્મ લેવા નથી. કાલે સાધુ વાત હરી કરે ને કે પ્રયાગરાજમાં ટ્રાફિક બહુ છે. પ્રયાગરાજમાં ટ્રાફિક બહુ છે અને પ્રયાગમાં ટ્રાફિક છે એના કરતાં આ જન્મ મરણનો ટ્રાફિક વધારે છે. મનુષ્ય જન્મ મળવાનો ટ્રાફિક વધારે છે. હવે પહેલાં મારા જન્મ આપીને ક્યાં નાખી દે શી ખબર પડે? નાખી દે ક્યાં શી ખબર પડે? પહેલાં એ ભગવાન પ્રસન્ન થયા. ભગવાન પ્રસન્ન થઈને જમતા જાય. કીધું પાપ બહુ કર્યા છે આખી જિંદગીમાં. તો કે હા ભાઈ પાપ જ થયા છે તારે શું? પણ પુણ્ય થોડુંક છે. શું પુણ્ય? એટલું જ કર્યું છે કે કોઈને આંગળી ચીધીને સદાવત બતાવ્યું છે, આટલું પુણ્ય છે. અને પાપના તો થર જામી ગયા છે. બોલ હવે તારે પહેલાં પુણ્ય ભોગવવું છે કે પાપ ભોગવવું છે? શું તારે પુણ્ય? તો કે પુણ્ય એટલું રહેવા દો ને, પાપ ભોગવી લઉં કે એમ. તો કે પાપ ભોગે સાપનો જન્મ આપ્યો. હવે ઓછો થાય. ઊંધડા ને આ પતંગિયાને મારી મારીને પૂરું કર્યું. ફરી વાર કે હવે મારું ભોગવાઈ ગયું. તો શું ભોગવાઈ ગયું? 10 ગણું કરીને આવ્યો. હવે ચા મેળે આવું થાય ભાઈ. એના કરતાં આપણે સજીવન થઈને મહારાજની દયા કરીને ભગવાનને કહેવું. એટલે આ પૂર્વ કર્મને આધારિત છે. પૂર્વજન્મ જીવે જે કર્યા છે ને એને ફળ ભોગવવું પડે છે. એટલે કોઈ દુઃખી થાય તો એવું નહીં હો, પછી દુઃખી થાય તેમ એ તો કર્યું ભોગવ્યું એવું નહીં. દવા કરવી પાછી. આપણે કોઈ બીમારોને લડથડતો હોય ને તો આપણે જઈને કહેવું અરે ભાઈ ચિંતા કરવાનો કાંઈ વિષય નથી, એને રીબાવા દો, એ પૂર્વ કરેલું છે. અરે ભાઈ એવું ના કરાય, પૂર્વ કરેલું છે, તમારે દવા કરાવવી પડે. હોસ્પિટલો એના માટે છે. બધા પૂર્વકર્મને આધીને તો બધી આવે જ છે જીવ, પણ હોસ્પિટલો તેમ છતાંય બનાવી જ છે ને. ત્યારે તો એ તમારી ફરજમાં આવે છે કે હોસ્પિટલમાં લઈ જાઓ, દવા દારૂ કરો. બાપ મમ્મી હોય, પપ્પા હોય, મૃત્યુ સમય થઈ ગયો હોય, બિચારા સહન ન કરી શકતા હોય. શ્રીપતિ શ્રીધરામ સર્વદેવ.